ધોરણ 11 સામાન્ય પ્રવાહ જાન્યુઆરી 2025ની પ્રશ્ન બેંક 5 આંકડાશાસ્ત્રનું આપણે સોલ્યુશન જોવાના છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે, ખાસ ધ્યાન આપીને જોજો. વિભાગ એની અંદર 4 પ્રશ્નો પૂછાશે, વિભાગ બીમાં 4 પ્રશ્નો, વિભાગ સીમાં 4 અને વિભાગ ડીમાં 3 પ્રશ્નો. ક્યાંથી પ્રશ્નો પૂછાશે આ છે એની પ્રશ્ન બેંક મેં તમને પહેલેથી આપી દીધી છે. આપણે ફક્ત સોલ્યુશન જોવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો. દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ, દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ એ ખાલી જગ્યા છે. ખરેખર જોવા જઈએ તો પ્રથમ પદ શું આવે તો NC0 xની n ઘાત. પણ NC0 છે ને એટલે ખાલી xની n ઘાત જ એ આપણો જવાબ આવશે. એટલે ખરેખર તો પદ આવ્યો આવે પણ આપણને xની n ઘાત આપેલી છે એટલે આપણો જવાબ આવશે xની n ઘાત. ત્યાર પછી આગળ જોઈએ, દ્વિપદી વિસ્તરણના પ્રત્યેક પદમાં x અને a ના ઘાતાંકનો સરવાળો શું થાય? x અને a ના ઘાતાંકનો સરવાળો એ n થાય. કેટલા થાય? n થાય. દ્વિપદી વિસ્તરણના સહગુણકોના ત્રિકોણની રચના કોણે કરી હતી તો બ્લેઝ પાસ્કલે કરેલી હતી. ત્યાર પછી ચોથો નંબરનો પ્રશ્ન છે, x વત્તા a અને એની n ઓછા 1ના વિસ્તરણના કુલ કેટલા પદ હોય છે? તો કુલ કેટલા પદ હોય? n પદ હોય છે. x વત્તા a ની n ઘાતના વિસ્તરણનું અંતિમ એટલે કે છેલ્લું પદ કયું? તો છેલ્લું પદ એ an આવે. કયું આવે? an આવે. એક સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? સમષ્ટિના કેટલાક એકમોનો સમાવેશ. સમષ્ટિમાંથી આપણે અમુક એકમો પસંદ કરવાના હોય છે. પ્રાચલ અને આગણક અનુક્રમે કોના લક્ષણ છે? આ પ્રાચલ અને આગણક એ અનુક્રમે કોના લક્ષણ છે? તો સમષ્ટિ અને નિદર્શના લક્ષણ છે એને પ્રાચલ કહેવાય. ભારતમાં દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી એ કઈ તપાસ? તો એને સમષ્ટિ તપાસ કહેવાય. કઈ તપાસ કહેવાય? સમષ્ટિ. ત્યાર પછી અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને શું કહેવાય? સમષ્ટિ. તપાસ હેઠળ બધી જ વસ્તુ હોય તો સમષ્ટિ કહેવાય અને એમાંથી અમુક વસ્તુ પ્રતિનિધિત્વ તરીકે લેવામાં આવે તો એને નિદર્શ કહેવાય. એટલે એના પછીનો પ્રશ્ન છે એમાં નિદર્શ આવશે. 11 નંબરનો પ્રશ્ન જોઈ લે. વિધેય f જેમ a ટેન્સ b માટેના વિસ્તાર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે a. fa બરાબર fx જ્યાં x સભ્ય છે એ એટલે બિલોંગ્સ ટુ a. ત્યાર પછી 12 નંબરનો, જો fx બરાબર xનો ઘન માઇનસ 0 એટલે 1ની 0 ઘાત એટલે એ 0 ઘાતનો કોઈ મતલબ નથી. હવે આની જગ્યા પર આપણે શું લખવાનું છે? તો આપણે લખવાનું છે 1, 2 અને 3. એટલે 1નો ઘન એટલે 1 આવે, 2નો ઘન એટલે 8 આવે અને 3નો ઘન એટલે 27. એટલે 1, 8, 27 આપણો જવાબ આવશે. 13 નંબરનો પ્રશ્ન, એમાં એવું કીધેલું છે કે જી ને પી ને ક્યુ તો પહેલું પ્રદેશ કહેવાય અને બીજું સહપ્રદેશ કહેવાય. તો ક્યુ એ કોણ કહેવાય? તો સહપ્રદેશ કહેવાય. 14 નંબરનો જે પ્રશ્ન છે એમાં થોડી પ્રોબ્લેમ થઈ હતી એટલે તમે એકવાર તમારા ટીચરને પૂછી લેજો તો પણ એનો કન્ફર્મ જવાબ કદાચ એવો આવશે કે 0, 1, 2. અહીંયા કેટલું છે? જો કેટલું છે? x અને અહીંયા n આપેલો છે. xનો સભ્ય કેટલો છે? n. એટલે 0 પણ નહીં આવે. જવાબ આવશે 1 ને 2. એટલે 0, 1, 2 અને 1, 2 પણ જવાબ તો 1, 2 જ આવશે ફાઇનલ. તો પણ તમે એકવાર એનું કન્ફર્મેશન મેળવી લેજો. ત્યાર પછી 15 નંબરનો પ્રશ્ન જોઈએ. f જ્યાં a b a fx લીપ વર્ષ આવે અને લીપ વર્ષ આવે એટલે 29 દિવસ આવે. કેટલા દિવસ આવે? 29 દિવસ. આગળ, જ્યાં પ્રદેશ a માંની કોઈ બે ભિન્ન કિંમતોમાં તે વિધેયાત્મક કિંમતો સમાન મળે. જો કિંમત સમાન મળે, સાંભળજો, સમાન મળે તો અનેક એક વિધેય. કેવું? અનેક એક વિધેય. અને એક જ જે છે એ સમાન મળે, એક જ પ્રતિબિંબ સમાન મળતું હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય અચળ વિધેય. એને કહેવાય અચળ વિધેય. 18 નંબર. ત્યાર પછી આપણને શું કીધેલું છે? f ઝેડ અને એની વાત કરી છે. એટલે જ્યારે આવું કંઈ આવે, હું આખું વાંચતો નથી કેમ કે વાંચવામાં ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. એટલે એ કયો વિધેય કહેવાય? તો એ કયા પ્રકારનો વિધેય છે? તો 18 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે અનેક એક વિધેય. કયું? અનેક એક વિધેય. વિધેયના મુખ્ય પ્રકાર કેટલા છે? તો વિધેયના મુખ્ય 3 પ્રકાર છે: અચળ વિધેય, અનેક એક વિધેય અને એક વિધેય. એમ આપણા 3 પ્રકારના વિધેય છે. આગળ, ત્યાર પછી બી વિભાગની વાત કરીએ. પહેલાં જે તમને હતા એમાંથી 4 પૂછાવાના છે. બી વિભાગમાં પહેલો પ્રશ્ન આપણને કંઈક આવો આપેલો છે
અહીંયા n બરાબર 6 મૂકીએ તો સહગુણકો કયા કયા લખવાના? તો 6C0 એટલે 1, 6C1 એટલે 6, 6C2 એટલે 15, 6C3 એટલે 20. એટલે આ બધા સહગુણક લખજો. પછી 15, પછી 6 અને પછી 1. આટલા જવાબ તમારે લખવાના. 1, 6, 15. આ કેવી રીતના આવે? તમે બોલો 6C0 એટલે 1 આવે, 6C2 એટલે 6 આવે, 6C3 એમ કરતાં કરતાં જવાનું. 6C0 એટલે 1, 6C1 એટલે 6, 6C2 એટલે 15, 6C3 એટલે 20. એ રીતના કરતાં કરતાં જાય તો આ બધા લખે 1, 6, 15, 20, 15, 6 ને 1. આગળ x વત્તા એની n ઘાતના વિસ્તરણનું વ્યાપક પદ તમારે આ રીતે લખવાનું TR+1 અને પછી બરાબર NCR અને પછી xની n માઇનસ r ઘાત, x માઇનસ n માઇનસ r અને એની r ઘાત. આ આખું પદ તમારે લખવાનું. ઓકે. આગળ x વત્તા એ ને n ના વિસ્તારના n+1 સહગુણકો. આ થોડું ક્રિટિકલ છે, ધ્યાન આપજો. એટલે પહેલું NC0 પહેલું પદ, બીજું પદ NC1, ત્રીજું NC2, આ બધા સહગુણક છે. NC3, NC4, NC5 બધામાં અલ્પવિરામ મૂકી દેવાનો વચ્ચે. ઓકે. અને પછી ડોટ ડોટ ડોટ, કેમ કે તો અસંખ્ય આવવાના એટલે પછી છેલ્લે લખી દેવાનું NCn-2, NCn-1 અને એકદમ છેલ્લું પદ એટલે NCn. છેલ્લું પદ કયું? NCn. આ બધા પદ તમે જોઈ લેજો. ઓકે. આગળ x વત્તા એની n ઘાતના વિસ્તરણનું પ્રથમ પદ એટલે મેં તમને આગળ પણ કીધું આ રીતનું આવે. એટલે આખું આ પદ લખે તો પણ ચાલે અને ખાલી xની n ઘાત લખે તો પણ ચાલે. આવું વિકલ્પમાં પણ હતું. ત્યાર પછી x વત્તા એની 4 ઘાતના વિસ્તરણ સહગુણકો. પહેલું 4C0 એટલે 1, 4C1 એટલે 4, 4C2 એટલે 6, 4C3 એટલે 4 અને 4C2 એટલે આ રીતના તમારે લખી દેવાનું. 4C1 પહેલાં 4C0, 4C1 પણ તમારે લખવાનું કેટલા? તમારે ખાલી આ જ લખવાનું 1, 4, 6, 4 ને 1. આ એટલે 4C0, આ એટલે 4C1, 4C2, 4C3 અને આ 4C4. તમારે ઉપરના જ ફક્ત લખવાના રહેશે. ત્યાર પછી એવું કીધેલું છે સમસ્તી તપાસ એટલે શું? હવે હું દરેકની વ્યાખ્યા બોલું, તમારે ખાસ વ્યાખ્યાને જોવાની છે ને અથવા સાંભળવાની છે. જોઈ તો તમે શકવાના નથી એટલે સાંભળજો. સમસ્તી તપાસ કોને કહેવાય? સમસ્તીના બધા જ એકમો, સમસ્તીના જેટલા બી એકમો હોય એ બધા જ એકમોની તપાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે એને સમસ્તી તપાસ કહે છે. ત્યાર પછી વિષમાંગ સમસ્તી કોને કહેવાય? જો સમસ્તીમાં એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય, જો સમસ્તીના જે એકમો છે એમાં વધુ પ્રમાણમાં ચલન હોય તેને વિષમાંગ સમસ્તી કહેવાય. ત્યાર પછી આગળ કીધેલું છે નાશવંત નિદર્શનું ઉદાહરણ. નાશવંત નિદર્શ કોને કહેવાય? તો આપણું જે ઇલેક્ટ્રિક બલ્બ આવે, ઇલેક્ટ્રિક બલ્બની આપણને આયુષ્ય ખબર નથી, કાલે પણ બંધ થઈ જાય અને 10 દિવસ, 15 દિવસ, મહિનો, વર્ષ, દિવસ પણ ચાલે. એટલે ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ અને નાશવંત નિદર્શનું ઉદાહરણ કહેવાય. સમસ્તીના પ્રાચલની વ્યાખ્યા. સમસ્તીના પ્રાચલની વ્યાખ્યામાં શું લખવાનું? તો સમસ્તી માટેના માપો જેવા કે 2 માપ છે, એક મધ્યક અને એક પ્રમાણિત વિચલન. એટલે તમારે શું લખવાનું જોઈએ? સાંભળજો. સમસ્તી માટેના માપો જેવા કે મધ્યક અને પ્રમાણિત વિચલન વગેરે પ્રાચલો કહેવાય. આવું લખી દેવાનું. ત્યાર પછી નિદર્શ આ ગણકની વ્યાખ્યા. એવું કીધેલું છે નિદર્શ આ ગણકની વ્યાખ્યા. સાંભળજો. નિદર્શ એકમો પરથી મળતા સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરે નિદર્શ આગણકો કહેવાય. ત્યાર પછી આગળ છે વિધેય વ્યાખ્યાયિત થવા માટેની જરૂરી શરત કઈ? તો વિધેય વ્યાખ્યાયિત થવા માટેની જરૂરી શરત એ છે કે વિધેયનો પ્રદેશ ગણ એટલે A અને વિધેયનો સહપ્રદેશ ગણ એટલે કે B બંને ખાલી ગણ ન હોવા જોઈએ. જો બંને ખાલી ગણ હોય તો એ વ્યાખ્યાયિત કહેવાય નહીં, એટલે કે વિધેય કહેવાય નહીં. એટલે બંને ખાલી ગણ ન હોવા જોઈએ એની શરત છે. ત્યાર પછી F જેમ A ટેન્સ BA અને આ જે કિંમત આપેલી છે એમાં F એ વિધેય છે તો તમારે લખવાનું હા F એ વિધેય છે, આટલું લખી દેવાનું. ત્યાર પછી જે છે G
એન ટેન્સ એન, એમાં 2 બાદ કરો આવું કહે એટલે આ વિધેય કહી શકાય નહીં. તો મારે શું લખવાનું? ના, વિધેય કહી શકાય નહીં. ત્યાર પછી વિધેયની વ્યાખ્યા છે, એટલે વિધેયની વ્યાખ્યા છે ત્યાં વિધેયનો વિસ્તાર વ્યાખ્યા કોણ છે? આ બધી વ્યાખ્યા આપણી છે જ, આ બધી જ વ્યાખ્યા. છેલ્લા 2 પ્રશ્નો હું તમને જણાવી દઉં. જો એમાં આ જે પૂછાય ઝેડવાળું, આ ઝેડવાળું જો પૂછાય તો એ અનેક એક, ઝેડવાળું પૂછાય તો શું લખવાનું? અનેક એક. અને આ પૂછાય ટી ને એન વાળું પૂછાય, ટી ને ઝેડ પૂછાય તો અનેક એક, અને ટી ને એન પૂછાય તો એક એક. આટલું તમારે લખી દેવાનું એટલે તમારા પ્રશ્નો થઈ જાય. ત્યાર પછી સી વિભાગની વાત કરીએ. બધા પ્રશ્નો છે સી વિભાગ જોઈએ, એના દરેકે દરેક દાખલા જોઈ લો, એની થિયરી જોઈ લો. ત્યાર પછી ડી છે, એ ડીના પર દાખલા છે. એ બધા જ પ્રશ્નો તમને આપણી પ્લેલિસ્ટમાં મળી જશે. એટલે આપણી જે ચેનલ છે, ચેનલની પ્લેલિસ્ટ છે, એમાં 6થું ચેપ્ટર છે, એમાં 6.3 જોજો, કેમ કે 6.3થી ચાલુ થાય છે. ત્યાર પછી 7મું ચેપ્ટર જોજો, અને ત્યાર પછી 8મું ચેપ્ટર જોજો. આ બધા જ દાખલા તમને એની અંદર મળી જશે, કેમ કે આપણે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન ત્યાં ઓલરેડી બનાવી દીધેલું છે. એટલે અત્યારે વિડીયો લાંબો કરવા માંગતા નથી, કેમ કે ઓલરેડી તમને બધું એ વસ્તુ મળી ગઈ છે. એટલે એકવાર ચેક કરી લેજો, જેથી કરીને તમને મુશ્કેલી થાય નહીં. આભાર.